દીપિકા પાદુકોણ દ્વારા પરીક્ષા પે ચર્ચા 2025માં વિદ્યાર્થીઓ સાથે મેન્ટલ હેલ્થ અને વેલ બીઇંગ પર ચર્ચા. બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે પરીક્ષા પે ચર્ચા 2025ના બીજા એપિસોડમાં વિદ્યાર્થીઓ સાથે મેન્ટલ હેલ્થ અને વેલ બીઇંગના મહત્વ પર ચર્ચા કરી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો કે તેમણે વિદ્યાર્થીઓના મેન્ટલ હેલ્થને પ્રમાણિકતા આપી છે અને આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દીપિકા પાદુકોણે જોર આપ્યું કે સ્વ અભિવ્યક્તિ, ધ્યાન અને શારીરિક કસરત તણાવનું સંચાલન કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દીપિકા પાદુકોણે પોતાના બાળપણની યાદો યાદ કરતા કહ્યું કે હું ખૂબ જ નટખટ હતી. હું હંમેશા સોફા, ટેબલ અને ખુરશી પરથી કૂદકા મારતી હતી. મને હંમેશા પઠાણ પૂર્વ પ્રવૃત્તિઓમાં વધુ રસ હતો. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે મેન્ટલ હેલ્થ અને વેલ બીઇંગ એ એક જેટલા જ મહત્વપૂર્ણ છે જેટલા બાકીના શિક્ષણના ભાગો. તેમણે વધુમાં ઉમેર્યું કે તણાવ અને તણાવના સંચાલન માટે મેડિટેશન, સ્વ અભિવ્યક્તિ અને ફિટનેસ પ્રવૃત્તિઓ કરવી ખૂબ જ જરૂરી છે. પરીક્ષાના તણાવ અને શિક્ષણના દબાણને માનસિક આરોગ્ય પર અસર ન થવા દો તેવું દીપિકા પાદુકોણે સ્પષ્ટ રીતે જણાવ્યું. આ કાર્યક્રમમાં ભાગ લઈ દીપિકા પાદુકોણે વિદ્યાર્થીઓને પોતાની સમસ્યાઓ અને અનુભવો શેર કરવા માટે પ્રોત્સાહન આપ્યું. તેમણે શિક્ષકો અને માતા-પિતાને પણ સૂચના આપી કે તેઓ વિદ્યાર્થીઓના મેન્ટલ હેલ્થને સમજી અને તેમની સમસ્યાઓને સાંભળે. પરીક્ષા પે ચર્ચા 2025માં દીપિકા પાદુકોણે મેન્ટલ હેલ્થના મહત્વને સમજૂતી, પોતાની અનુભવો અને સુઝાવો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમના માધ્યમથી મેન્ટલ હેલ્થ અને વેલ બીઇંગના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી. एक दूसरे के साथ compete करना या comparison होना it's a part of life, and again competition is not bad thing really, but to recognize our strengths and our weaknesses, to focus more on our strengths and to work on our weaknesses is probably the only way to do it. I think as long as you realize and able to recognize कि जो भी whoever we consider competition, right, what can we learn from them, and how can I, what can I do differently? I'm always competing with, I know it sounds like a cliche, but I'm always competing with myself. If I did a particular scene a certain way, अगली बार जाके set पे जाके how can I do it differently, how can I do it better, अपने आप को चैलेंज अपने आप को challenge करना, that's how I would approach it. स्ट्रेस फील करना बहुत ही नेचुरल चीज़ है. इट्स अ पार्ट ऑफ लाइफ. हाउ वी हैंडल द स्ट्रेस आई थिंक इज़ द इम्पॉर्टेंट थिंग. आज इस प्लेटफॉर्म पे मैं ये भी कहना चाहूँगी कि पेशेंस रखना बहुत ज़रूरी है रिलेटेड टू योर एग्ज़ाम्स. एग्ज़ाम के रिजल्ट्स हो या एग्ज़ाम की जो प्रेपरेशन है, पेशेंस is an extremely important virtue. I think you can only do what is in your control. हम प्रिपेयर कर सकते हैं, we can sleep well, we can hydrate well, हम एक्सरसाइज करेंगे, हम मेडिटेशन करेंगे. वन इज़ क्लैरिटी कि मुझे क्या करना है लाइफ में. दूसरी बात ये है कि वो कन्विक्शन होना कि आई एम केपेबल ऑफ डूइंग दिस, मैं कर सकती हूँ. विल आई फेल अलॉन्ग द वे, विल आई मेक मिस्टेक्स? 100% I will. It's not going to be smooth sailing. And most importantly, have fun.